વચનામૃત ગઢડા અંત્યનું 11મું સીતાજીના જેવી સમજણનું તારીખ 27/6/1827 બુધવાર. સંક્ષિપ્ત સાર પહેલો. વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમથી ઇન્દ્રિયો જીતાય છે અને નવધા ભક્તિથી મન જીતાય છે. સાર બીજો. દેહમાં જેવી આત્મબુદ્ધિ ને પ્રીતિ છે તેવી જ ભગવાન અને ભગવાનના ભક્તમાં થાય તો નિર્વિકલ્પ સમાધિ જેવી જ શાંતિ થાય અને ભૂંડા દેશ કાળાદિકે કરીને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે. સાર ત્રીજો. પોતાને વગર વાંકે વનમાં મૂક્યા છતાં સીતાજીએ રામનો ગુણ જ લીધો. આવી સીતાજી જેવી સમજણવાળાનો અતિ હેતથી સંગ રાખવો. સાર ચોથો. જે શ્રીહરિ તથા સંતો ભક્તોનો અવગુણ લેતો હોય તેનો સંગ ક્યારેય ન કરવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884 અષાઢ સુદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા, તેમાં જેને જેવું ભાષ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે? જે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશોમાં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય. એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી. એ 2 પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી?
પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે, ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો અતિશય પ્રીતિય કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્યને ધર્મવાળો હોય ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, યથાર્થ ઉત્તર થયો. ઇતિવચનામૃતમ ગઢડા અંત્યનું 11મું થયું.